ગુજરાતના ચામુંડા માતાજીના 3 પ્રખ્યાત મંદિર. 1. ચોટીલા ચામુંડા માતાજી મંદિર, સુરેન્દ્રનગર. ચોટીલા ડુંગર પર આવેલું આ મંદિર ગુજરાતના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. દેવી ભાગવત અનુસાર માતા ચામુંડાએ ચંડ અને મુંડ રાક્ષસોનો અહીં સંહાર કર્યો હતો. સ્થાનિક લોકવાયકા મુજબ માતાજી સ્વયં પર્વત પર પ્રગટ થયા હતા. 2. ઊંચા કોટડા ચામુંડા માતાજી મંદિર, ભાવનગર. ભાવનગર જિલ્લામાં દરિયા કિનારાની ભેખડો પર સ્થિત ઊંચા કોટડાનું આ મંદિર પ્રાચીન કાળથી ભક્તોમાં લોકપ્રિય છે. મારવાડના ભક્ત જસા ભીલ અને તેમના પત્ની માલબાઈની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ દર્શન આપ્યા હોવાની કથા પ્રચલિત છે. કાળિયા ભીલ સાથે સંકળાયેલી લોકવાયકા પણ અહીં પ્રચલિત છે, જેમાં માતાજીએ તેને ફિરંગીઓના હાથેથી મુક્ત કર્યો હતો, જેના પછી તેણે લૂંટ છોડીને ભક્તિમાં ધ્યાન ધર્યું. 3. પારનેરા ડુંગર, વલસાડ. વલસાડ નજીકનો પારનેરા ડુંગર ધાર્મિક અને ઐતિહાસિક બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. અહીં ચામુંડા માતાજીની 3 મુખવાળી અનોખી મૂર્તિ બિરાજમાન છે. આ ડુંગર પર 15મી સદીનો એક જૂનો કિલ્લો પણ આવેલો છે, જેનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર ચડાઈ કરીને પાછા ફરતી વખતે કર્યો હોવાનું મનાય છે. આ ડુંગર પર અન્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જે ધાર્મિક સૌહાર્દનું પ્રતીક છે.